નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાતાવરણમાં પવન સંચાર વિશે અભ્યાસ કરીશું। મિત્રો, વાતાવરણમાં પવન સંચાર વિશે અભ્યાસ કરતા પહેલાં હવા પર તાપમાનની થોડી થતી અસર જાણવી જરૂરી બને છે। મિત્રો, જ્યારે વાતાવરણનું તાપમાન વધે છે એટલે કે હવાનું તાપમાન વધે છે ત્યારે હવાનું દબાણ ઘટે છે। જ્યારે તાપમાન વધે તો તેની સાથે હવાનું દબાણ ઘટે છે, એટલે કે આ સ્થિતિ હવા માટે લો પ્રેશર બનાવે છે। આનાથી ઉલટું, જો તાપમાન ઘટે તો હવાનું દબાણ વધે, અને જો તાપમાન ઘટે અને હવાનું દબાણ વધે તો આ સ્થિતિ વાતાવરણમાં હાઈ પ્રેશરની સ્થિતિ બનાવે છે। મિત્રો, વાત કરીએ હવાની ગતિની, તો હવા પોતાના ભારે દબાણવાળા કેન્દ્રોથી ઓછા દબાણવાળા કેન્દ્રો તરફ ગતિ કરે છે। મિત્રો, વાતાવરણમાં પવન સંચાર સમજવા માટે આ બંને કોન્સેપ્ટ પહેલાં ક્લિયર થવા કે સમજવા જરૂરી હતા। મિત્રો, આપણે જાણીએ છીએ કે વિષુવવૃત્તની ઉપર સૂર્યના કિરણો લગભગ સીધા જેવા પડે છે। વિષુવવૃત્ત પર એટલે કે 0 ડિગ્રી પર સૂર્યના કિરણો સીધા પડવાને કારણે અહીંનું તાપમાન ઊંચું રહે છે। તેની સાપેક્ષે જો આપણે કર્કવૃત્ત અને મકરવૃત્તની વાત કરીએ તો સૂર્યના કિરણો થોડા ત્રાંસા પડે છે। તેના કારણે વિષુવવૃત્તની સાપેક્ષે કર્કવૃત્તનું તાપમાન થોડું ઓછું રહે છે, અને એનીથી પણ ઉપર જ્યારે ધ્રુવ પ્રદેશો પર જઈએ ત્યારે સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા પડતો હોવાથી અહીંનું હવામાન કે અહીંનું વાતાવરણ ઠંડુ જોવા મળે છે। મિત્રો, આપણે દેખ્યું કે 0 ડિગ્રી એટલે કે વિષુવવૃત્ત પર તાપમાન વધુ હોય છે। હવે આપણે આગળ અભ્યાસ કર્યો હતો કે જો તાપમાન વધુ હોય તો હવા હલકી બને છે અને હવાનું દબાણ ઘટે છે। હવે આ વિસ્તારની હવા તાપમાન વધુ હોવાના કારણે હલકી બને છે અને વાતાવરણમાં ઉપરની તરફ ગતિ કરે છે। હવે આ હવા ક્ષોભ સીમા સુધી પહોંચે। એક ક્ષોભ સીમા પરથી પહોંચ્યા બાદ આ હવા 30 ડિગ્રી અક્ષાંશની દિશામાં ગતિ કરે છે, અને જ્યાં સુધી આ 30 ડિગ્રી અક્ષાંશ સુધી પહોંચે ત્યારે આ હવા ઠંડી થાય છે, અને ઠંડી થતાં એની દિશા 30 ડિગ્રી તરફ નીચેની તરફ ગતિ કરે છે। આ ઠંડી હવા 30 ડિગ્રી પર પહોંચે એટલે હવા ઠંડી હોવાના કારણે એટલે તાપમાન ઘટતું હોવાના કારણે 30 ડિગ્રી પર હાઈ પ્રેશરની સ્થિતિ સર્જે છે। હવે 0 ડિગ્રી પર તો લો પ્રેશર હતું એટલે કે હવાનું દબાણ ઓછું હતું, અને 30 ડિગ્રી પર હાઈ પ્રેશર છે। હવે આપણે અભ્યાસ કર્યો આગળ તેમ વાયુની ગતિ હાઈ પ્રેશર એટલે કે ભારે દબાણથી ઓછા દબાણવાળા કેન્દ્રો તરફ હોય છે, એટલે કે જમીનની સપાટી પર હવાની ગતિ 30 ડિગ્રીથી એટલે કે હાઈ પ્રેશરથી 0 ડિગ્રી અર્થાત લો પ્રેશરવાળા વિસ્તારમાં હવાની ગતિ થશે। હવે મિત્રો, આ જે 30 ડિગ્રીથી 0 ડિગ્રી સુધીનો જે વાયુઓનો સંચાર કે જે વાયુઓનો પ્રવાહ બન્યો એ વાયુના પ્રવાહને હેડલીની કોશિકા કે હેડલીનો સેલ કહેવામાં આવે છે। આ મુખ્યત્વે તાપમાન આધારિત સેલ હોવાથી આને થર્મલ સેલ પણ કહેવામાં આવે છે। આ જે પરિવહન છે એ એક મજબૂત પરિવહન છે। આ જ રીતે મિત્રો 90 ડિગ્રી અને 60 ડિગ્રીની વાત કરીએ તો 90 ડિગ્રી પર આપણે જોયું તેમ સૂર્યના કિરણો અત્યંત ત્રાંસા હોવાથી તાપમાન ઓછું રહે છે,
જ્યારે 60 ડિગ્રી પર 90 ડિગ્રીની સરખામણીએ તાપમાન થોડું વધુ કે પછી મધ્યમ રહે છે. આ રીતે જો જોઈએ તો 90 ડિગ્રી પર એક હાઈ પ્રેશરની સ્થિતિ સર્જાશે, કારણ કે તાપમાન ઓછું હોવાથી દબાણ વધશે. હવે 60 ડિગ્રી પર 90 ડિગ્રીની સાપેક્ષે લો પ્રેશર હશે. હવે આના કારણે 90 ડિગ્રીથી પવન 60 ડિગ્રી તરફ આગળ વધશે. 60 ડિગ્રી પર આવ્યા પછી પવન થોડો હૂંફાળો બનતા વાતાવરણમાં ઉપર ચડશે. આ પવન ક્ષોભ સીમા સુધી પહોંચે એટલે પરત 90 ડિગ્રી તરફ પાછો વળે છે. હવે આ 90 ડિગ્રી તરફ પાછો વળતાં વાતાવરણ ઠંડુ મળતાં પવન ઠંડો થાય છે અને પાછો 90 ડિગ્રી પર પરત આવે છે. હવે આ જે વાયુનો પ્રવાહ કે વાયુનો સંચાર બન્યો, આને પોલર સેલ કે પછી પોલરની કોશિકા પણ કહેવામાં આવે છે. આ પણ હેડલીની કોશિકાની જેમ તાપમાન આધારિત હોવાથી આ પણ થર્મલ સેલ છે. હવે પોલર સેલ અને હેડલીના સેલ કે હેડલીના કોશિકાના કારણે જે વાયુ સંચાર બને છે તેના કારણે 30 ડિગ્રી તથા 60 ડિગ્રીની વચ્ચે એક બીજો પવન સંચાર એની આપોઆપ બને છે, કારણ કે 60 ડિગ્રી પરથી જે પવન ઉપર ચડે છે તેમાંનો થોડો ભાગ 90 ડિગ્રી તરફ વળે છે અને થોડો ભાગ 30 ડિગ્રી તરફ પણ વળે છે. આ 30 ડિગ્રી તરફ વળેલો ભાગ ક્ષોભ સીમા તરફ આગળ જઈ અને 30 ડિગ્રીમાં નીચે ઉતરે છે. હવે આ જ્યારે નીચે ઉતરે છે એ સમયે 30 ડિગ્રી પર હાઈ પ્રેશર અને 60 ડિગ્રી પર લો પ્રેશરની સ્થિતિ છે. એટલે 30 ડિગ્રીથી આ પવન 60 ડિગ્રી તરફ ગતિ કરે છે અને આના કારણે જે આ સર્ક્યુલેશન કે વાયુનો સંચાર બને છે તેને ફેરલ સેલ કે પછી ફેરલની કોશિકા કહેવામાં આવે છે. મિત્રો, પોલર સેલ અને હેડલીની કોશિકા એટલે કે હેડલીનો સેલ બંને તાપમાન આધારિત એટલે કે થર્મલ સેલ હતા, જ્યારે ફેરલ સેલ એ મિકેનિક સેલ છે, કારણ કે એ તાપમાનના બદલે આ પોલર અને હેડલીની કોશિકાના પ્રભાવના લીધે ઉત્પન્ન થયેલો છે અને ફેરલ સેલનું વાયુ સંચાર એ પ્રમાણમાં નબળો અને ધીમો વાયુ સંચાર છે. મિત્રો, પૃથ્વી એ પોતાની ધરી પર ધરીભ્રમણ કરે છે. આ વસ્તુથી આપણે સર્વે વાકેફ છીએ. હવે પૃથ્વીના આ ધરીભ્રમણના કારણે પૃથ્વી પર એક બળ કે ફોર્સ ઉત્પન્ન થાય છે, જેને કહેવામાં આવે છે કોરિયોલિસ ફોર્સ કે પછી કોરિયોલિસ બળ. આ કોરિયોલિસ ફોર્સની અસર હેઠળ કોઈપણ વાયુ સંચાર કે કોઈપણ પવન જો ઉત્તર ગોળાર્ધમાંથી વહેતો હોય કે ઉત્તર ગોળાર્ધમાં પવન વાતો હોય તો એ પવનની દિશા પોતાની મૂળ દિશાથી જમણી બાજુ ફંટાય છે અને આ જ રીતે દક્ષિણ ગોળાર્ધના જે પવનો છે તે પોતાની મૂળ દિશાથી ડાબી દિશા તરફ ફંટાય છે કે પછી મરોડાય છે. હવે આપણે આગળ જોયું હતું તેમ 0થી 30 ડિગ્રી વચ્ચેના અક્ષાંશોની વાત કરીએ તો અહીં પવન 30 ડિગ્રીથી 0 ડિગ્રીની તરફ વાય છે. હવે આ 0 ડિગ્રીથી ઉત્તરની બાજુ એટલે ઉત્તર ગોળાર્ધના પવન છે, તેથી એ પોતાની મૂળ દિશાથી જમણી બાજુ મરોડાશે. એટલે કે 30 ડિગ્રીથી 0 ડિગ્રી સુધી આવતાં પોતાની જમણી દિશા તરફ મરોડાઈને આ પવનો આવશે. એ જ રીતે 0થી 30 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધની જો વાત કરીએ તો અહીંના પવન 30 ડિગ્રીથી 0 ડિગ્રી તરફ આવશે, પણ
અહીં પણ પોતાની મૂળ દિશા કરતાં દક્ષિણ ગોળાર્ધના પવનો ડાબી દિશા તરફ ફંટાય છે. એટલે 30 ડિગ્રીથી 0 ડિગ્રી સુધી આવતા આવતા એમની ડાબી તરફ આ પવનો ફંટાઈને આવશે. મિત્રો, હવે આ 0થી 30 ડિગ્રી વચ્ચેના ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ આ બંને પવનો કે 0થી 30 ડિગ્રીની અંદર જે પવનો વાય છે એ પવનોને વેપારી પવનો કહેવામાં આવે છે. આ વેપારી પવનો 0થી 30 ડિગ્રી ઉત્તર ગોળાર્ધ તથા 0થી 30 ડિગ્રી દક્ષિણ ગોળાર્ધ બંને અક્ષાંશો પર જોવા મળે છે અને વેપારી પવનો એ કાયમી પવનો છે. હવે મિત્રો વાત કરીએ 30 ડિગ્રીથી 60 ડિગ્રીની વચ્ચે. આપણે જોયું તેમ પવન સંચાર 30 ડિગ્રીથી 60 ડિગ્રી તરફનો હોય છે, ઉત્તર ગોળાર્ધમાં પણ અને દક્ષિણ ગોળાર્ધમાં પણ. હવે આપણે આગળ વાત કરી તેમ 30 ડિગ્રીથી 60 ડિગ્રીનો પવન સંચાર છે અને ઉત્તર ગોળાર્ધમાં પવન પોતાની મૂળ દિશાથી જમણી બાજુ મરોડાય છે. એટલે કે 30 ડિગ્રીથી 60 ડિગ્રી પહોંચતા પહોંચતા મૂળ દિશા કરતાં પવન પોતાની જમણી બાજુ મરોડ લે છે. એ જ રીતે દક્ષિણ ગોળાર્ધમાં પવન પોતાની મૂળ દિશા કરતાં ડાબી બાજુ 30 ડિગ્રીથી 60 ડિગ્રી જતાં જતાં મૂળ દિશા કરતાં ડાબી બાજુ મરોડ લે છે. હવે મિત્રો, આ જે 30 ડિગ્રીથી 60 ડિગ્રી વચ્ચેનો ઉત્તર તેમજ દક્ષિણ બંને ગોળાર્ધમાં જે પવન સંચાર થાય છે કે પવન જે વાય છે તેને પશ્ચિમિયા પવન પણ કહેવામાં આવે છે કે પશ્ચિમિયા પવન તરીકે આ પવનો ઓળખવામાં આવે છે. હવે વાત કરીએ 60 ડિગ્રીથી 90 ડિગ્રી વચ્ચેના પવન સંચારની. આપણે જોયું તેમ પવનની દિશા 90 ડિગ્રીથી 60 ડિગ્રી તરફની હોય છે અને ઉત્તર ગોળાર્ધમાં પવન પોતાની મૂળ દિશાથી જમણી દિશામાં ફંટાય છે. એટલે 90 ડિગ્રીથી 60 ડિગ્રી સુધી આવતા પવન જમણી દિશા તરફ મરોડાય છે કે પછી ફંટાય છે. તેની વિરુદ્ધ દક્ષિણ ગોળાર્ધમાં પવન 90 ડિગ્રીથી 60 ડિગ્રી સુધી આવતા પોતાની મૂળ દિશાથી ડાબી બાજુ મરોડાય છે. એટલે કે 90થી 60 ડિગ્રી સુધી આવતા એ પવન પોતાની ડાબી દિશા તરફ મરોડાય છે. આ 90થી 60 ડિગ્રી ઉત્તર તેમજ દક્ષિણ ગોળાર્ધમાં જે પવનો વાય છે આ પવનોને ધ્રુવીય પવન પણ કહેવામાં આવે છે કે ધ્રુવીય પવન તરીકે આ પવનો જાણીતા છે. મિત્રો, હવે વાત કરીએ પૃથ્વીની સપાટી ઉપરના મુખ્ય પવનોના પ્રકારોની. પૃથ્વીની સપાટી પર મુખ્યત્વે 3 પ્રકાર પવન છે: કાયમી પવનો, સામયિક પવનો અને સ્થાનિક પવનો. કાયમી પવનો આપણે આગળ અભ્યાસ કર્યો એ પ્રમાણે 3 છે: પશ્ચિમિયા પવનો, વેપારી પવનો અને ધ્રુવીય પવનો. મિત્રો, હવે વાત કરીએ સામયિક પવનોની. સામયિક પવનોની અંદર સૌ પ્રથમ છે મોસમી પવન. મિત્રો, મોસમ, આ મોસમ શબ્દ એ અરબી ભાષા પરથી લેવામાં આવ્યો છે. મોસમી પવનોનો અર્થાત એ થાય છે કે ઋતુ પ્રમાણે બદલાતી દિશા. ઋતુ પ્રમાણે બદલાતી દિશા એટલે કે અહીંના પવનો ઋતુ પ્રમાણે પોતાની દિશા બદલે છે. મિત્રો, આ મોસમી પવનો વિશે આના પછી આગળ ભારતના ચોમાસા વિશે અભ્યાસ કરીશું ત્યારે વિગતે અભ્યાસ થશે. એના પછી છે જમીનની લહેરો. મિત્રો, રાત્રેનો સમય દરમિયાન જમીન અને દરિયાના તાપમાનની વાત કરીએ તો રાત્રિ દરમિયાન દરિયો હૂંફાળો હોય છે જ્યારે જમીન એ ઠંડી હોય છે. જમીનમાં ઠંડીનું પ્રમાણ વધારે હોવાના કારણે અહીં હાઈ પ્રેશર સર્જાય છે, જ્યારે દરિયો હૂંફાળો હોવાના કારણે તાપમાન મધ્યમ રહે છે. તેથી અહીં
લો પ્રેશર જેવી સ્થિતિ સર્જાય છે। કારણ કે આપણે આગળ જોયું હતું કે જેમ તાપમાન ઘટે એટલે કે ઠંડી વધે, તાપમાન ઘટે એટલે કે ઠંડી વધશે। હવે ઠંડી વધવાના કારણે દબાણ વધશે, અર્થાત કે તાપમાન ઘટ્યું તો દબાણ વધે। જો દબાણ વધે તો હાઈ પ્રેશરની સ્થિતિ સર્જાશે। હવે બીજા નિયમ પ્રમાણે વાયુની ગતિ એ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફની હોય છે। મતલબ કે જમીન તરફથી હવાની લહેર દરિયા ઉપર જાય છે, જેને જમીન લહેર કહેવામાં આવે છે। આ જ જમીન લહેરથી ઉલટું દરિયાની લહેરથી વાત કરીએ તો દિવસ દરમિયાન જમીનનું તાપમાન દરિયાની કમ્પેરમાં વધુ હોય છે। મતલબ કે જમીન પર તાપમાન વધુ હોવાને કારણે અહીં દબાણ ઘટે છે અને લો પ્રેશરની સ્થિતિ સર્જાય છે। જમીનની સાપેક્ષે દરિયો ઠંડો હોવાથી અહીં હાઈ પ્રેશર સર્જાય છે, કારણ કે તાપમાન ઘટે તો પ્રેશર વધે છે। એના કારણે હવે અહીં વાયુની ગતિ હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફની થશે, એટલે કે દરિયાથી પવનની લહેરો જમીન તરફ આવશે, કે જેને દરિયાની લહેરો કહેવામાં આવે છે। હવે વાત કરીએ પર્વતીય લહેરોની। રાત્રિના સમય દરમિયાન પર્વતની ટોચ ઉપર તાપમાન ઓછું હોય છે, મતલબ કે અહીં હાઈ પ્રેશર જેવી સ્થિતિ સર્જાય છે। જ્યારે તેના ખીણ ભાગોમાં તાપમાન હૂંફાળું હોવાથી અહીંયા લો પ્રેશર જેવી સ્થિતિ સર્જાય છે। હવે વાયુની ગતિ પર્વતની ટોચથી ખીણ પ્રદેશો તરફ આવે છે અને આના કારણે પર્વતો વચ્ચેની ખીણોમાં ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાય છે, જેને પર્વતીય લહેરો કહેવામાં આવે છે। હવે ખીણ લહેરોની વાત કરીએ તો દિવસ દરમિયાન ખીણનું તાપમાન વધે છે। હવે ખીણનું તાપમાન વધુ હોવાને કારણે હવા ગરમ થાય છે અને હવા ઉપર ચડે છે। હવે આ જે હવા ખીણ પ્રદેશોમાંથી પર્વતોની તરફ ઉપર ઢોળાવ પર ચડે છે, એ લહેરોને ખીણ લહેરો કહેવામાં આવે છે, કારણ કે દિવસ દરમિયાન ખીણનું તાપમાન વધુ હોવાને કારણે હવા હલકી બને છે અને ઉપર ચડે છે, જે પર્વતોના ઢોળાવથી પર્વતોની ટોચ સુધી જાય છે, કે જેને ખીણ લહેરો તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, હવે અભ્યાસ કરીશું એના પછી કેટલાક સ્થાનિક પવનોનો। મિત્રો, સૌથી પહેલાં એક સ્થાનિક પવનની વાત કરીએ, ચિનૂક। ઉત્તર અમેરિકામાં પેસિફિક મહાસાગરમાંથી પવનો આવે છે। હવે આ પવનો ઉત્તર અમેરિકામાં એક પર્વતીય શૃંખલા છે, જેને રોકીઝ તરીકે ઓળખવામાં આવે છે। હવે આ રોકીઝ પર્વત શૃંખલામાં આ પવનો દરિયા પરથી આવતા હોવાથી પોતાની સાથે પાણી લઈને આવે છે, એટલે કે વાદળો લઈને, પાણીના વાદળો બનાવીને આવે છે, જે રોકીઝ પર્વતમાળા પર વાતાભિમુખ બાજુએ પોતે વરસાદ વરસાવે છે અને હલકા બને છે। અહીં હલકા બનેલા પવનો રોકીઝ પર્વતમાળાની ઉપર થઈ અને તેના ઢોળાવમાં નીચે ઉતરે છે। હવે રોકીઝ પર્વતમાળાના ઢોળાવમાં પવનો જ્યારે નીચે ઉતરે ત્યારે ઘર્ષણના કારણે આ પવનો હૂંફાળા બને છે અને આ હૂંફાળા પવનો ઉત્તર અમેરિકાના પ્રેરીના મેદાનો, ઉત્તર અમેરિકામાં પ્રેરીના મેદાન આવેલા છે, જે આ મેદાન પ્રદેશનું તાપમાન એ ગરમ કરે છે કે હૂંફાળું બનાવે છે। આમ ચિનૂક એ સૂકા કે પછી ગરમ પવનો છે, કે જે ઉત્તર અમેરિકાના પ્રેરીના મેદાનોમાં તાપમાન હૂંફાળું કરવામાં મદદરૂપ થાય છે। મિત્રો, ચિનૂક પછીનો એક સ્થાનિક પવન છે ફન। મિત્રો,
સ્વિટ્ઝરલેન્ડ એટલે કે યુરોપનો દેશ સ્વિટ્ઝરલેન્ડ, તેની અંદર એક પર્વતમાળા છે કે જેનું નામ છે આલ્પ્સ. આલ્પ્સની પર્વતમાળામાં પવનો ટકરાય છે. આ પવનો આલ્પ્સની પર્વતમાળાના ઢોળાવમાંથી પસાર થાય છે અને પરિણામે આ પવનો હૂંફાળા બને છે અને સ્વિટ્ઝરલેન્ડના મેદાની પ્રદેશોમાં આ ગરમી વધારે છે કે વાતાવરણ હૂંફાળું બનાવે છે. હવે આ હૂંફાળા વાતાવરણના કારણે સ્વિટ્ઝરલેન્ડમાં જે દ્રાક્ષનું ઉત્પાદન ખરું એ દ્રાક્ષના ઉત્પાદનમાં આ હૂંફાળા પવનો ખૂબ જ મદદરૂપ થાય છે. આના કારણે સ્વિટ્ઝરલેન્ડમાં આ સ્થાનિક પવનને જલવાયુ મરુ ઉદ્યાન પણ કહેવામાં આવે છે, કારણ કે તે દ્રાક્ષના પાક માટે ખૂબ જ ફળદ્રુપ સાબિત થાય છે. તેના પછીનો સ્થાનિક પવન છે મિસ્ટ્રલ અને બોરા. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ કોઈ પણ ઉચ્ચ પ્રદેશ કે પર્વત જો ઠંડો કે હિમ આચ્છાદિત એટલે કે બરફ આચ્છાદિત હોય તો અહીં એ હાઈ પ્રેશરની સ્થિતિ સર્જાય છે અને હંમેશા હાઈ પ્રેશરથી નીચે ખીણ તરફ લો પ્રેશર તરફ આ પવનની ગતિ થાય છે. હવે આવા પવનોને ગુરુત્વ પ્રેરિત પવનો પણ કહેવામાં આવે છે કે જેમાં કોઈ પણ ઉચ્ચ પ્રદેશ કે પર્વત કે જે ઠંડો કે હિમગ્રસ્ત હોવાથી હાઈ પ્રેશર સર્જાય છે અને ગુરુત્વાકર્ષણને લીધે લો પ્રેશર તરફ આ પવનો વાય છે. હવે આવા જ આ ગુરુત્વ પ્રેરિત પવનો જ્યારે ફ્રાન્સ એ યુરોપનો દેશ છે. હવે ફ્રાન્સની રાઇન નદીના આસપાસના ઉચ્ચ પ્રદેશમાં આવા ગુરુત્વ પ્રેરિત પવનોને મિસ્ટ્રલ તરીકે ઓળખવામાં આવે છે. ફ્રાન્સની અંદર આવા ગુરુત્વ પ્રેરિત પ્રવાહો કે જે રાઇન નદીના ઉચ્ચ પ્રદેશ આસપાસ મળે છે તે મિસ્ટ્રલ તરીકે ઓળખવામાં આવે છે. અને એ જ રીતે યુરોપનો એક અન્ય દેશ છે યુગોસ્લાવેકિયા. આ યુગોસ્લાવેકિયા દેશના એડ્રિયાટિક સમુદ્ર પર જે આવા ગુરુત્વ પ્રેરિત પવનો વાય છે તેને બોરા તરીકે ઓળખવામાં આવે છે. મિસ્ટ્રલ ફ્રાન્સમાં કહેવામાં આવે છે, જ્યારે યુગોસ્લાવેકિયામાં આ જ ગુરુત્વ પ્રેરિત પવનો બોરાના નામે ઓળખાય છે. એના પછી છે મિત્રો લૂ. આ શબ્દથી આપ સર્વે પરિચિત હશો. ઉનાળાની અંદર ઉત્તર ભારતમાં જે ગરમ અને સૂકા પવનો ફેંકાય છે કે સૂકા પવનો વાય છે કે જેના કારણે ઉત્તર ભારતનું તાપમાન ખૂબ જ ઊંચું વધે છે, આવા પવનોને લૂ તરીકે ઓળખવામાં આવે છે. તેના પછી જોઈએ નોર્વેસ્ટર કે કાલબૈસાખી. મિત્રો, ચોમાસા પહેલાં ભારતના પશ્ચિમ બંગાળમાં વાયવ્ય ખૂણેથી સૂકા અને ગરમ પવનો ધૂળની ડમરી સાથે આવે છે. આવા પવનોને નોર્વેસ્ટર કે કાલબૈસાખી તરીકે ઓળખવામાં આવે છે. તે ચોમાસા પહેલાં ભારતના પશ્ચિમ બંગાળમાં વાય છે. આવા જ નોર્વેસ્ટર ન્યૂઝીલેન્ડમાં પણ જોવા મળે છે. તેના પછી છે એલિફન્ટા. મિત્રો, ભારતના માલાબાર દરિયા તટે વાતા પવનો એ એલિફન્ટા પવનો તરીકે જાણીતા છે. આ એલિફન્ટા એ પણ ભારતનો એક સ્થાનિક પવન છે. તેના પછી છે મિત્રો મેંગો સાવર. મેંગો સાવર એટલે ઉનાળા દરમિયાન દક્ષિણ ભારતમાં વાતા પવનો કે જે પોતાની સાથે કોઈક વાર વરસાદ પણ લઈને આવે છે. આના કારણે જે ઉનાળાની અંદર કેરીનો પાક થતો હોય એ કેરીનો પાકમાં ઘણી બધી કેરીઓ આ પવનના લીધે